નમસ્કાર ખેડૂત મિત્રો, વનિતા એગ્રો વૈભવ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે ઘોઘાવદર ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂત વિઠ્ઠલભાઈની વાડીએ આપણે મગફળીનું પાક નિદર્શન કરવા માટે અહીંયા આવેલા છે. તો વિઠ્ઠલભાઈ વર્ષોથી આપણે વનિતા એગ્રોની દરેક પ્રોડક્ટ મગફળીની અંદર, કપાસની અંદર, વેજીટેબલની અંદર, શાકભાજીની અંદર યુઝ કરે છે. તો મગફળી પાકની અંદર એમને શું પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરેલી છે અને કયા ટાઈમે શું વસ્તુનું સ્પ્રે કરેલું છે, છંટકાવ કરેલો છે, ખાતર કયા પદ્ધતિથી નાખેલા છે, તો એમની પાસેથી આપણે સાંભળીએ. કારણ ગયા વર્ષે પણ એમને ખૂબ સારું મગફળીનું ઉત્પાદન લીધેલું હતું. નમસ્કાર વિઠ્ઠલભાઈ. નમસ્કાર વિઠ્ઠલભાઈ, આપણે આ મગફળીનું વાવેતર કયા સમયે કર્યું છે, એને પાયાની અંદર શું ખાતર વાપર્યા છે, એની અંદર સ્પ્રે તમે કયા દિવસે કેવી રીતે કર્યા છે, એ વિગતવાર માહિતી આપણા ખેડૂત મિત્રોને આપજો, જેથી કરીને આ વિડીયો આપણે બીજા બધા ખેડૂતોને લાભરૂપ થશે. જય જવાન જય કિસાન. પહેલાં તો મારું આ 10 વીઘાનું ફાર્મ છે. આની અંદર ગયા વર્ષે પણ મગફળીનું વાવેતર હતું અને આ વર્ષે પણ મગફળીનું વાવેતર કરેલું છે. આ વર્ષે રેનો કંપનીનું રેમ્બો બિયારણ જે આવે એ મગફળીનું વાવેતર કરેલું છે. પાયાના ખાતરની તરીકે આની અંદર અમે મિક્સ એરંડી લીંબોળી ખોળનો ઉપયોગ કરેલો છે અને ભેગું 1 બેગ સિંગલ સુપર ફોસ્ફેટ. કેટલું વાપર્યું તો ખોળ? 1 બેગ 1 વીઘાની અંદર 2.5 વીઘે 1 બેગ સિંગલ સુપર અને ખોળ વીઘે 1 બેગ વાપરી અને અમે અમારું આ મોડલ ફાર્મ છે. તો એની અંદર પાયાના ખાતરની અંદર અમે મિક્સ એરંડી લીંબોળી ખોળ અને સિંગલ સુપર ફોસ્ફેટ નાખેલો છે. પછી અમે વોટર સોલ્યુબલ ખાતરની અંદર જઈએ તો ZNB વનિતા કંપનીનો આ ગ્રેડ છે. આના અમે 2 રાઉન્ડ મારેલા છે અને એના ભેગું આ નોબલ નાખેલું છે. આ વિઠ્ઠલભાઈ, તમે આ નોબેલ MGO અને ZNB પહેલો રાઉન્ડ કયા સમય આવ્યો હતો? 45 થી 47 દિવસે આપેલો. 45 થી 47 દિવસ પહેલો. અને બીજો સ્પ્રે 60 થી 65 દિવસે. અને હવે પણ હજી 1 રાઉન્ડ આનો મારવાનો છે. અચ્છા, 70 દિવસે, 75 દિવસે. 75 દિવસે. હવે અત્યારે મગફળી તમારે હાલની કેટલા દિવસની થઈ છે, કેટલા સમયની મગફળી છે? અત્યારે આ મગફળી મારી ફક્ત 2 મહિના અને 9 દિવસની થઈ છે. તો એ તમે જોઈ શકો છો. આ ઉપાડીને અત્યારે વિઠ્ઠલભાઈ મગફળી ધોઈ નાખી છે કુંડાની. જોઈ શકો છો કે આની અંદર કે જે ઝીણી ગોગડી છે એની સંખ્યા બહુ નહીવત છે અને બધોય પોપટો 2 મહિના અને 10 દિવસની અંદર એટલે 70 સંપૂર્ણ એનો વિકાસ થઈ ગયેલો છે. 70 દિવસની મગફળી છે, બહુ સારી કહેવાય. 70 દિવસની અને મગફળી છે. ખેડૂત મિત્રો તમે લાઈવ પણ જોઈ બતાવો. શકો છો. આની અંદર બહુ સારું એવો માલ. ગોગડીનું પ્રમાણ નહીવત છે. ટૂંકમાં ગોગડીનું પ્રમાણ સુયાજી એટલા પડ્યા છે પણ નહીવત છે. આ તમે ઉપાડી એટલે જમીન અને આ જમીન ઉપાડી એટલે એકદમ જમીન આ સુયાની માત્રા તમે જો. સુયાની માત્રા જો. આ જો મગફળી. આની અંદર આ એક મગફળી તૂટેલ નથી. આની અંદર અમે વોટર સોલ્યુબલની અંદર વનિતા ગ્રેડનું જીપ્સમ આવે, લિક્વિડ જીપ્સમ, એનું પણ અમે આમાં આજથી 15 દિવસ પહેલા પિયતની અંદર ઉપયોગ કરેલો છે. એનાથી શું ફાયદો થયો તમને? એનાથી અમારે આ જમીન પોષી થઈ. બરાબર. અને પોષી જમીન થવાના હિસાબે જે સુયાની સંખ્યા છે તો એ બધા સુયામાંથી દોડવા સીધા જ આમાં કન્વર્ટ થઈ ગયા છે. બરાબર. એ તમે જોઈ શકો છો. ગોગડી 10% પણ ગોગડી નથી. 90% જેટલા પોપટા બધા 2 દાણાવાળા 3 દાણાવાળા પોપટા છે. અને દરેક ખેડૂત મિત્રો વોટર સોલ્યુબલ ખાતર કે ક્યારે કામ આપે કે આપણી જમીનની અંદર કાર્બનનો CN રેશિયો કે 1% થી જો ઉપર હોય તો જ આપણે જે વોટર સોલ્યુબલ ખાતર કામ આપે. એટલે આપણે વોટર સોલ્યુબલ ખાતર, અને આપણે એમ નથી કહેતા કે દરેક મિત્રો ઓર્ગોનિક કે પ્રાકૃતિક ખેતી કરે, પણ પાયાની અંદર ઓર્ગોનિક મેટર નાખો અને ઉપરથી તમે એને વોટર સોલ્યુબલ ખાતર વનિતા કંપનીના ગ્રેડનો ઉપયોગ કરો તો ખેડૂતોને સારું એવું પરિણામ મળી શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિઠ્ઠલભાઈ. આપ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે આ મગફળીની અંદર એમને 15 દિવસ પહેલાં આપણે વનિતા કંપનીનું જે લિક્વિડ જીપ્સમ આવે છે, જીપ્સોલ, એ પાણી સાથે આપેલું છે. અને નોબેલ MGO અને ZNBના 2 સ્પ્રે ઓલરેડી એમને 45 દિવસે અને 60 દિવસે 2 છંટકાવ એમના પૂરા થઈ ગયેલા છે. અને ત્રીજો છંટકાવ એમનો હમણાં 70 દિવસને મગફળી થઈ ગઈ છે અને અત્યારે એમને ચાલુ છે ટૂંકમાં 70 દિવસ. તો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ મગફળી આ લાઈવ આપણે ઉપાડીને આની અંદર ગોગડીની સંખ્યા જરા પણ નથી. તમે છોડ ઉપાડો એટલે એકદમ ઇઝીથી જમીનમાંથી છોડ ઉપાડી આવે છે, એટલે જમીનની અંદર મગફળી તૂટતી નથી.
એ આ મેઇન કારણ છે કે એની અંદર જમીન એટલી પોચિયાની ભરભરી પડેલી છે. તો આપ ખેડૂત મિત્રો મગફળીની અંદર ગયા વર્ષે આપણે કેટલું ઉત્પાદન લીધું હતું? 42 મણનું ઉત્પાદન લીધું. ગયા વર્ષે વિઠ્ઠલભાઈએ આ જ ખેતરમાંથી 42 મણ વીઘે ઉત્પાદન લીધેલું છે અને આ વર્ષે લગભગ ઈ ક્રોસ થશે. 45 ને આડેગાળેની ગણતરી હા, છે. 45 ઉપર આ ઉત્પાદન થઈ જશે. તો અમે દરેક ખેડૂતોને સજેસ્ટ કરીએ છીએ કે ભાઈ 1 વીઘાની અંદર 1 કિલો નિંબોડી અને એરંડીનો ખોળ અને 1 થેલી સિંગલ સુપર ફોસ્ફેટ આટલું જ પાયાની અંદર ખાતર નાખી અને ઉપરથી વોટર સોલ્યુબલ ખાતરોના અને ઝેડએનબી એસેન્સના સ્પ્રે કરવાથી ઉત્પાદન અંદર બહુ સારો એવો વધારો જોવા મળે છે. અને આ વિઠ્ઠલભાઈ જેવા ઘણા ખેડૂતોના અનુભવ આપણી પાસે મળેલા છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. ધન્યવાદ વિઠ્ઠલભાઈ. ધન્યવાદ.